માંડવી વિધાનસભાના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે દ્વારા સત્યનારાયણ મંદિર માંડવી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે નગરપાલિકાની સ્વચ્છાગ્રહી બહેનો અને બધાને સાથે રાખી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી અને સમરસતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. સ્ટોરી રિપોર્ટ બાય પાવન જોશી, માંડવી. સૌપ્રથમ તો આ પવિત્ર રક્ષાબંધનના તહેવારની આપ સૌના દર્શક મિત્રોને હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. ભગવાન સૌની રક્ષા કરે. યેન બધ્ધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલ તેન ત્વમ બંધઈષ્યામિ રક્ષા માચલ માચલ. ભગવાન સૌની રક્ષા કરે એ ભાવ સાથે સમાજની અંદર ઊંચ નીચ જાતિ પાતિના જે ભેદભાવ છે એ ભેદભાવ ન હોવા જોઈએ. આપણે બધા સૌ સાથે મળીને ચાલીએ. હું વર્ષોથી છેલ્લા 10-12 વર્ષથી વધારે સમયથી હું રક્ષાબંધન સમરસતાના દ્રષ્ટિથી કરી રહ્યો છું, કારણ કે આપણને સૌને ભારત વર્ષ જ્યારે 2047માં દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિઝન અને નેતૃત્વથી વિકસિત ભારત તરફ જઈ રહ્યું છે, ત્યારે આવા કોઈ જ્ઞાતિ જાતિના ભેદભાવ ન હોવા જોઈએ, સૌને સાથે રાખીને. તો એ પ્રકારે સૌને સાથે રાખીને રક્ષાબંધનનો તહેવાર ઉજવતો હોઉં છું. નગરપાલિકાના સ્વચ્છાગ્રહી બહેનો, જે સ્વચ્છાગ્રહી કર્મી બહેનો છે, એ બધા જ બહેનો સાથે રક્ષાબંધન ઉજવું છું. બહેનો મને પ્રેમથી રાખી બાંધીને, રક્ષા બાંધીને મને આશીર્વાદ આપે છે અને એ બહેનોને આશીર્વાદથી હું કૃતજ્ઞ થઈ અને એ કાર્ય કરતો રહેતો હોઉં છું. તો ક્યારેક મંદિરમાં, ક્યારેક એમના વિસ્તારમાં, ક્યારેક નગરપાલિકામાં, તો સૌ સાથે મળીને નગરપાલિકાના અધ્યક્ષ ભાઈ શ્રી હરેશભાઈ, સંગઠનના અધ્યક્ષ ભાઈ શ્રી દર્શનભાઈ અને સમગ્ર ટીમ, ચૂંટાયેલી ટીમ, સંગઠનની ટીમ, બધા સાથે રાખીને આ કાર્ય થતું હોય છે. અમારા સમસ્ત બ્રહ્મ સમાજના અધ્યક્ષ પણ આમાં જોડાયા હતા. એટલે અગાઉ વર્ષો પહેલાં પણ સમસ્ત બ્રહ્મ સમાજના અધ્યક્ષ સાથે રહેતા હોય છે. તો કહેવાનો મતલબ છે કે આવા કોઈ ઊંચ નીચના ભેદભાવ છોડીને કરીએ છીએ. આજે સત્યનારાયણ મંદિરની અંદર આ રક્ષાબંધનનો ઉત્સવ ઉજવાયો. આ મારા વડીલોનું પરંપરાગત, મારા બાપા, દાદા, પરદાદા સૌ કોઈ આ ભગવાન નારાયણની સેવા કરીને આગળ વધ્યા છે અને ભગવાન નારાયણે સૌને સુખી કર્યા છે. તો એ ભગવાન નારાયણના મંદિરમાં સૌ એકત્રિત થઈ અને સમગ્ર વિશ્વના કલ્યાણ માટે, સૌના ભલા માટે ભગવાન નારાયણ પાસે પ્રાર્થના કરી છે અને રક્ષાબંધનના તહેવારના દિવસે સૌને શુભેચ્છા પાઠવી છે. એમાં નગરપાલિકાના અધ્યક્ષની સમગ્ર ટીમ, સંગઠનના અધ્યક્ષની સમગ્ર ટીમ, બ્રહ્મ સમાજના અધ્યક્ષ અને એમની ટીમ, આ તમામ મિત્રો સૌ સાથે મળી અને આ સમરસતાના પર્વને, રક્ષાબંધનના પર્વને ઉજવ્યું છે. આવો આપણે પણ સૌ સાથે મળી એકાબીજાની રક્ષા કરી અને આપણા દેશને આગળ વધારવા માટેનો મોદી સાહેબના સંકલ્પને આપણે પૂર્ણ કરીએ. At SPU, education isn't just about today, it's about building a better tomorrow. Welcome to SPU, where innovation meets excellence. Study in a cutting-edge environment with programs across technical, medical and paramedical streams. Choose from 120 plus courses in 14 disciplines. Train at our 812-bed multi-specialty hospital. Get career ready with 180 plus placement partners and global university tie-ups. SPU, educating minds, empowering tomorrows.